જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોઈશું શ્રી કૃષ્ણ વિશે જોડાયેલી એક વાર્તા વિશે. જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને નવા વિડીયોની અપડેટ આપ સુધી મળતી રહે. ધન્યવાદ. કૃષ્ણના જીવનની ટૂચકાઓ અને કથાઓને સામાન્ય રીતે કૃષ્ણ લીલા તરીકે શીર્ષક આપવામાં આવે છે. તેઓ મહાભારત, ભાગવત પુરાણ અને ભગવદ્ ગીતામાં કેન્દ્રીય વ્યક્તિ છે અને ઘણા ધર્મશાસ્ત્રીય અને પૌરાણિક ગ્રંથોમાં તેમનો ઉલ્લેખ છે. એક ભગવાન બાળક, એક ટીખળ કરનાર, એક પ્રેમી, એક દૈવી હીરો અને સર્વોચ્ચ અસ્તિત્વ તરીકે તેમની દંતકથાઓને પ્રતિબિંબિત કરે છે અને તેમને તેમના જીવનના વિવિધ તબક્કા બતાવે છે, જેમ કે એક શિશુ માખણ ખાતો, એક યુવાન છોકરો વાંસળી વગાડતો, એક યુવાન છોકરો રાધા સાથે અથવા સ્ત્રી ભક્તોથી ઘેરાયેલો, અથવા મૈત્રીપૂર્ણ સારથીને સલાહ આપતો અર્જુન. કૃષ્ણ કે શ્રી કૃષ્ણ હિન્દુ સંસ્કૃતિના મોટા ભાગના ધર્મો અને સંપ્રદાયોમાં ભગવાન તરીકે પૂજાય છે. વળી કૃષ્ણને જગદગુરુ કહેવામાં આવે છે. કૃષ્ણનું વર્ણન મોટે ભાગે શ્યામ વર્ણના કિશોર તરીકે જોવા મળે છે, જે હંમેશા હાથમાં વાંસળી સાથે ફરતા હોય છે કે વાંસળી વગાડતા હોય છે. હિન્દુ કથાઓમાં કૃષ્ણ એક મુત્સદી સલાહકાર, ઉપદેશક વગેરે રૂપે આલેખાયેલા છે. તેમની સાથે સંકળાયેલી કથાઓ વિવિધ સંપ્રદાયો અને સમુદાયોમાં બહોળા પ્રમાણમાં સાંભળવામાં આવે છે. ભલે આ વાતોમાં વર્ણવેલી અમુક હકીકતો જુદા જુદા સંપ્રદાયોમાં જુદી જુદી હોય છે, પરંતુ તેનું હાર્દ તો હંમેશા એક સરખું જ હોય છે. આજના વિડીયોમાં આવી જ આપણે એક વાર્તા વિશે જાણવાના છીએ. બાળ શ્રી કૃષ્ણ સાથે સંબંધિત એક પ્રેરણાદાયી વાર્તા છે. દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુએ શ્રી કૃષ્ણનો અવતાર લીધો હતો. બાલકૃષ્ણ ગોકુળમાં લીલા કરી રહ્યા હતા. શ્રી કૃષ્ણનો સ્વભાવ એવો હતો કે તેઓ કોઈ પણ સંજોગોમાં હાર સ્વીકારતા ન હતા. સતત પ્રયાસ કરતા રહેવાનો તેમનો સ્વભાવ હતો. એક દિવસ બાળકો કૃષ્ણ અને બલરામ ગોવાળો સાથે જંગલમાં રમતા હતા. રમતા રમતા બધા બાળકો ગાઢ જંગલમાં ગયા. નાના ગોવાળો સતત રમવાથી થાકી ગયા અને ભૂખ અને તરસ લાગવા લાગ્યા. પોતાના સાથી ગોવાળોની હાલત જોઈને બાલકૃષ્ણ સમજી ગયા કે બધા થાકેલા અને ભૂખ્યા છે. શ્રી કૃષ્ણએ તેમના સાથી ગોવાળીઓને કહ્યું કે અમુક અંતરે કેટલાક બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા હતા. ત્યાં ઘણા લોકો હતા, તેથી તેઓએ ભોજન પણ બનાવ્યું હોવું જોઈએ. તમે બધા ત્યાં જાઓ અને તમારી સમસ્યાઓ વિશે જણાવો અને ભોજન માટે પૂછો. મિત્ર શ્રી કૃષ્ણની સલાહ માનીને તમામ ગોવાળિયાઓ યજ્ઞ સ્થળે પહોંચી ગયા. બધા ગોવાળિયાઓએ ત્યાંના લોકોને તેમની સમસ્યાઓ જણાવી અને ભોજન માંગ્યું, પરંતુ તેઓએ ના પાડી. ગોવાળો ખોરાક ન મળવાથી નિરાશ થયા અને શ્રી કૃષ્ણ પાસે પાછા ફર્યા. જ્યારે શ્રી કૃષ્ણે ગોવાળિયાઓને તેમની નિરાશાનું કારણ પૂછ્યું
ત્યારે ગોવાળિયાઓએ આખી વાત કહી સંભળાવી. શ્રી કૃષ્ણએ ફરી કહ્યું કે તમે એકવાર જાઓ અને ત્યાં ફરીથી ભોજન માંગો. ગોવાળિયાઓએ કહ્યું કે ત્યાં જવાનો કોઈ ફાયદો નથી. જો તેઓએ એક સમયે ભોજન ન આપ્યું હોય તો તેઓ બીજી વખત પણ ભોજન નહીં જ આપે. શ્રી કૃષ્ણએ ગોવાળિયાઓને સમજાવ્યું કે ક્યારેક આપણે આપણા પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ જઈએ તો નિરાશ ન થવું જોઈએ. જો આપણે નિષ્ફળતાનો સામનો કરીએ તો આપણે આપણા પ્રયત્નો બંધ ન કરવા જોઈએ. જ્યાં સુધી આપણે સફળ ન થઈએ ત્યાં સુધી આપણે પ્રયત્ન કરતા રહેવું જોઈએ. વારંવાર પ્રયત્ન કરવો એ સફળ વ્યક્તિનો મુખ્ય ગુણ છે. ભલે આપણે નિષ્ફળતાનો સામનો કરવો પડે, આપણે પ્રયત્ન કરવાનું છોડવું જોઈએ નહીં. સફળતા ક્યાંક ને ક્યાંક, કોઈક ને કોઈ સ્વરૂપે આપણી રાહ જોતી હોવી જોઈએ. તમે બધા ફરી એકવાર ત્યાં જાઓ, પણ આ વખતે કોઈ બીજી રીતે ભોજન માંગો. આ વખતે મારા અને બલરામના નામે અન્ન માંગો. તમને ચોક્કસ ભોજન મળશે. શ્રી કૃષ્ણની સલાહને અનુસરીને તમામ ગોવાળો ફરી એકવાર યજ્ઞ સ્થળ પર પહોંચ્યા. આ વખતે જ્યારે બધા ગોવાળોએ શ્રી કૃષ્ણ અને બલરામના નામ પર ખોરાક માંગ્યો, ત્યારે બ્રાહ્મણોમાંના તમામ બાળકોને ભોજન આપવામાં આવ્યું. બધા ગોવાળો ખોરાક લઈને શ્રી કૃષ્ણ પાસે પાછા ફર્યા. શ્રી કૃષ્ણએ દરેકને શીખવ્યું છે કે એક વખત પ્રયાસ કર્યા પછી થાકવું ન જોઈએ અને નિષ્ફળતાથી નિરાશ પણ ન થવું જોઈએ. જ્યાં સુધી આપણે સફળ ન થઈએ ત્યાં સુધી આપણે દરેક વખતે આપણી પદ્ધતિઓ બદલવી જોઈએ. તો મિત્રો, આજની આ વાર્તા ઉપરથી આપણે શ્રી કૃષ્ણ ભગવાનની સલાહ મળે છે કે વારંવાર પ્રયત્નો કરવાથી સફળતા ચોક્કસ મળે છે. તેથી ક્યારેય નિષ્ફળતા મળવાથી નિરાશ ન થવું જોઈએ. આપને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. ફરી મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. અને હા, કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.